અરવલ્લીના મેઘરજ તાલુકાના રાંજેડી ગામે એક નિવૃત્ત શિક્ષિકા સાથે ₹10 લાખથી વધુની ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો બન્યો। ભાણિયાએ ગેમ રમવાના બહાને મોબાઈલનો ઉપયોગ કરી અને યુપીઆઈ મારફતે આ રકમ પોતાના અને અન્યના ખાતામાં ટ્રાન્સફર કરી લીધી। નિવૃત્ત શિક્ષિકાએ આ મામલે મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ તેમની બહેનનો દીકરો નિખિલ ભગોરા અવારનવાર મધુબેનના ઘરે ટીવી જોવા આવતો હતો અને મોબાઈલમાં ગેમ રમવા માટે ફોન માંગતો હતો। આ તકનો લાભ ઉઠાવી નિખિલે ગેમ રમવાના બહાને મધુબેનના મોબાઈલમાં યુપીઆઈ સેવાનો સક્રિય હતી। પોલીસે આરોપી સામે બીએનએસ અને આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ આરંભી છે। અને મારા બેંકમાંથી ફ્રોડ થયું છે તે મારો ભાણિયો જ ફ્રોડ કરી ગયો। મારી પાસે ગેમ રમવાને મોબાઈલ માગી અને એને જે તે કરી નાખ્યું તે ગેમ રમવાના બાને જ કરી નાખ્યું। અને એ પછી મારે ન્યાય માગતો એમના સમાજની રીતે ન્યાય માગતો મને ના મળ્યો। એના લીધે પછી મેં પોલીસ કેસ કર્યો છે। તેમના જે ભાણિયો છે એટલે બેનનો દીકરો છે, એનું નામ છે નિખિલ હિમાંશુભાઈ ભગોરા। એ ગયા વર્ષે દિવાળીના પછીના ટાઈમે એમના ઘરે આવતો હતો અને એમનો મોબાઈલ વાપરવા માટે ગેમ રમવા માટે લેતો હતો। અને એ દરમિયાન એમણે જે ફરિયાદી બેન છે એમનું એસબીઆઈ તથા એક્સિસ બેંકમાં એનું જે એકાઉન્ટ છે એમાં ગૂગલ પેનું ચાલુ કરી અને પોતાના જે ખાતું છે બેંકનું એના અંદર એમણે એસબીઆઈ બેંકમાંથી 9,55,000 જેટલા તથા એક્સિસ બેંકમાંથી 63,000 જેટલી રકમ એ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધેલ છે। અને આ જે સમયગાળો છે એ 14/6/2025 થી 10/11/2025 સુધીનો છે। એ અંદર એકબીજાના સગા થતા હોય, વારંવાર પૈસાની ઉઘરાણી કરવા છતાં તે આપતા નહીં હોય, જેથી કરીને આ ગુનો તેઓએ રજીસ્ટર કરાવેલ છે।